તો ગાઈસ કેમ છો? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તમે હું તારું માનું તારું ગમે એ કરું છું કે તમે મજામાં જ હશો અને મજામાં જ રહીશો. તો આજનો લોક આપણે કરી દીધો છે 10:30 ચાલુ અને આપણે જવાના છીએ રેગ્યુલરની જેમ કામે તો ધમાકેદાર આજ લગભગ બહાર જવાનું થાય ન થાય નક્કી નથી, પણ એની પહેલાં આપણે એક સરસ મજાનું કામ કરવાનું છે. કાલે તો મેં માઇક લીધું પણ નહીં, કારણ કે મોડું થઈ ગયું ને, કામ અટકાઈ જતો એટલે. બાકી આજ લગભગ 99.99% લેવાનું થશે માયક. બાકી તો તમે જોઈ શકો છો કે હું અહીંયા આવ્યો છું ને આપણે તૈયારી કરી લીધા. અને આજ તમે વાંધો છે મોડું છું, કારણ કે આજ આપણે કોઈ ઘરે છે પણ નહીં. અને બીજું હતી કે આપણે બધું ઘરનું કામ કરી નાખ્યું છે. રૂમ જો પાછળ બેકગ્રાઉન્ડમાં લાગે ને ટકાટક, તો આપણે બધું ઘરનું કામ કરી નાખ્યું છે. અને આપણી મેનારડી પણ સાફ નથી કરી. બાકી આપણે નવી ગાડીના મિરર કાઢી નાખ્યા છે. મિરરની જગ્યા નાખી દીધા છે સરસ મજાનું, જે આવે ને હનુમાનજીની ગદા એ ટાઈપ નાખી દીધું છે. તો હમણાં ટૂંક સમયમાં આપણે નવી ગાડી લઈને જાઉં ને એમ પાછળ જે થોડુંક લખાવાનું છે લખાઈ નાખશું, પછી જ આપણે ગાડી લઈને જઈએ. તો અત્યારે જઈએ સીધા લેટ્સ ગો કન્ટિન્યુ. ચલો ગાઈસ, ઇન્ટ્રોમાં બહુ થોડીક વાર લાગશે, પણ હમણાં થોડાક સમયમાં તમને મજા આવશે, કારણ કે થોડાક સમયમાં મને બધું આવડી જાય. ને માઇક પણ લઈ લે ને વાપરને બધી પૂછી હોય તેને લીધે એટલે વિડીયો કરી ટેન્શન નથી. બાકી આપણું મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ ચાર્જિંગ તો લેવું પડે ભાઈ. ચાર્જિંગ છે 65 વોટનું ચાર્જિંગ છે, 67 વોટનું. તો બેગમાં નાખી દઈએ ચાર્જિંગ, પછી જઈએ બરાબર. તો લેટ્સ ગો. આપણી એક્ટિંગ કાંઈ ઘટતી નથી, આપણે ઓવર થઈ જઈએ. ઓવર એક્ટિંગ મજા આવે. બાકી તો મેં રાણી અને માલને નીરવાનું બાકી રહી જાય, મેરી દઈ બેઠા છે જો કે. અને આપણી મેના રાણીને આપણે ઓલું કવર કાઢી નાખ્યું છે. મેના રાણીના ફીટ 60,000 કિલોમીટર આવેલી. કેટલી? 60,000 કિલોમીટર. ફૂલ ટાંકીમાં લગભગ આવેલી 400 કિલોમીટર બરાબર. 8-9 લીટરની ટાંકી, 8-9 લીટરની ટાંકી છે. તો પેલા નીરી દઈ વાસણું તો ભાઈ સારું ક્યુટ છે. કાં ઘૂઘ આનું નામ શું પાડવું એ કમેન્ટમાં કરી દો, એટલે આપણે નામ પાડી દઈએ, નામકરણ કરી નાખી. હાલો નીરી દઉં કીધું અત્યારે. બાકી એનું નામ તો મને લગભગ લાગે છે મુરલી. જો કે એ તો કંઈક અમને મુરલી, આનું નામ આજથી મુરલીની સાથે કરી મસ્તી. બાકી ના મમ્મી છે, કાંઈ ખાય છે, ખાતું નથી, એટલું નીરું તો છતાં ખાતું નથી. એ મુરલી એનું નામ આજથી મુરલી. બાકી આપણું ગાડીનું નામ મેના રહેશે ને બીજી ગાડી છે એનું નામ નીચે કમેન્ટમાં કરી દેજો હું પાડવું. બાકી અત્યારે જઈએ આપણે લેટ્સ ગો. એમ જોવો બાકી તો રવિવારીનો માહોલ ફૂલ ગરમ હો. લાગે છે રવિવારી છે બહુ, અડધી એના કારણે જ છે. કામ લખી બધું કરીને બધું ખુલી ગયું બરાબર. તો હવે બારાટો મારવા જવાનું જાય એકડી કરીને પાણી પીને મોટું બધું પણ, કારણ કે ધુમાડો એટલો બધો ફેસ ઉપર આવે ને આપણે કાંઈ ચશ્મા પહેરીએ છીએ, માસ્ક ને એવું કંઈ પહેરતા નથી, એના કારણે ધુમાડો બાર બધું સેટ કરી નાખી પછી બહાર જઈએ બરાબર. યાસીન ને ક્રિકેટ, વિવેક ને આઝાદીન ભાન ક્રિકેટ રમે છે. મજા આવે ત્યાં ક્રિકેટ રમીએ. હાય ગાઈસ તો દડો માર્યો છે દિનભાઈ શર્ટ 6. વધુરાના પેલબીસ છે કે વધુરાના પેલબીસ રન પણ કાંઈ નહીં. એ થ્રો નથી કરવાનું ભાઈ. આવી ગઈ છે દિનભા. હા દિનભા આમાં મારે આમાં હાલો હું ફેંકું. લાવો આવી જશે ને આપણે જ આઉટ કર્યો. આપણી બેટિંગ છે તો લેટ્સ ગો. હાલો આવજો. ભેગો પડે છે તો એન્ડ આવ ને. जब पल्ले बात ये देखो अरे जो
લોટ ચાલુ છે તો ગાઈસ આ થોડા ફાટી જશે જોઈ લો હાલ ભાઈ લોકોને પડાય થવા દે આમ થવા દે જો એક જ દે પછી હું દે હાલો ન જો મારી વાળી મને આવો જાય એક હાથે તો કાઢ દો ટપી નહીં પડે ભાઈ એમાં બેડો ફાટી ગયો મેચ પૂરી ખતમ હવે બેહવાનું વાતું સીધું કરવાની આવી પછી બપોર પછી પાછું કરશું પર ચાલો હવે બેડ નાખી દઈ બરાબર આગળ બેઠા રમી લીધા ને આપણે આવી જઈશું ઓફિસની અંદર હમણાં પાણી પીને પછી લગભગ અહીં થોડું ઠંડુ વાતાવરણ છે તો પછી એસી નવા ખાઈને પાછા ઘડીક બે દઉં ગરમ થવા તો ચલો પાણી પી લઈ ને પછી જમવા જવું જોઈએ તો બહાર જઈ ન જઈ કે નક્કી નથી છતાં જોઈએ તમને જો જવાનું થાય તો તમને રોગમાં ચોક્કસ હું તમને દેખાડી તો મળીએ હવે બપોર પછી થેન્ક યુ ફોર ને અમારે ભાઈ એમ દિનનું થોડી એન્ડિંગ કરાય કેવી વાત કરો છો ચલો મારે જઈએ શ્રીજી હોટલમાં જમવા હું યાસીન તરફથી લઈ જાઓ કોઈ બધી સન્ડે ફૂલ બરાબર તો અંદર જઈને દેખાડી હાલો શાહી પનીર ના હોટલ છે સમજો કેમ બાકી હોટલ આ તો ઘરને અમે છાશ તો ઘરને જ લેવા હતા બાકી છાશમાં તો જીરું બીરું નાખી દીધું છે ના તો ડેકોરેટ કર્યું તો અમે જમી લઈએ લેટ્સ ગો જમી આવી જાય ને લઈ લીધી છે કિટકેટ સરસ મજાને કેવું લાગ્યું જમવાનું યાસીનભાઈ મજા આવી ગઈ ને તો વાંધો આવી જાય શ્રીજીમાં દાળ બાટી બહુ વખણાય છે દાળ બાટી ખાવાની છે હવે એકથી રાતે દાળ બાટી મળે બાકી જો અત્યારે તો તડકો છે વાગી જશે 1:30 આવી જશે હાઈવીસના ટ્રક ઝાઝા બધા હસતો 5-6 ટ્રક એકાર આવી ગયા વાંધો નહીં હવે ગાડી ઓફિસમાં પાછા મનો તો જોરદાર જમી લીધો આપણે ખબર ને પછી કાલે તે કિટકેટ સરસ મજાની તો હવે ચલો પછી આવી જાય ઓફિસમાં બીજું એનવેઝ ચલો નેક્સ્ટ ક્લિપમાં પૂઠા ચોપડા પૂઠા જો આ છે પૂઠા આ સડાવવાના હતા પૂઠા આ સડાવતો તો હું પૂઠા ત્યારે બરોબર બાકી તો ઘણા સડાવે છે એટલા ચોપડા બાકી છે એટલા છે ને એટલા બાકી છે જો આ બાકી કંઈ બાકી નથી વધારે બહુ બાકી એમાં હું ચડાવીને તમને દેખાડું કેવા પૂઠા ચડાવ્યા તો તમે ચડાવ્યા હારા જ છે મસ્ત રીતે ચડાવ્યા જો એક નંબર ચડાવવાની છે ત્યાં ઘટે નહીં એવી રીતના ચડાવ્યા મેં વજન માટે મેં કીધું દીધા અહીંયા વજન આવે છે ને એટલે પૂઠાની કડિયું એ રીતના મેં કીધું દીધા આ ચડાવેલા પૂઠા પરફેક્ટ કરેલા પૂઠા છે એને મેં કીધું એ વજન એટલે જેથી કડી સોડી પડી જાય ને થઈ જાય પ્રોપરટી ઠીક છે તો હું પૂઠા ચડાવું તમે સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો ઓકે તો ગાઈસ ફાઇનલી આપણે પૂઠા ચડાવી દીધા છે જોઈ લો બધા આ બધા પૂઠા ચડાવેલા ચોપડા છે જોઈ લો બરાબર બાકી તો હવે લાઈટ વેચી છે એટલે આપણે બહાર જવું ખોટું જનરેટર ખોટું વાળવાનું ન હોય બરાબર તો રિલેક્સ થવા માટે બહાર જવું પૂઠાનું કામ તમામ બાકી જો એને કરશું બાકી ઓલા બે બે તો બેઠા છે શાંતિથી આપણે એની યાર ઘડીક બેસીશું પાણી પીએ પછી એની યાર બેસી ટ્રક આ બે જો એક સામે એક અહીંયા ભરાય છે અહીંયા બાજુમાં એક ભરાય છે 6 લીટર 6,000 પેટ્રોલ ડીઝલ નાખો એટલે લગભગ 65 સમથિંગ થાય 65 પેટ્રોલ બરાબર બાકી જો હમણાં કંઈક આવે જ છે એવી રીતના થાય તો ઓલા ભાઈ આવે જ છે પછી ચાલે મારે ટ્રકની ગળદી થઈ જાય બાકી કંઈ ટ્રકની ગળદી બાકી નથી થતી બાકી આપણે જ્યારે અંજાર આવ્યા ત્યારે ટ્રક આવી જાય બાકી તો વિડીયો ઉતારવાનો હતો એનીવેઝ ગમે તે થઈ જાય આપણે એન્ટ્રી કરવાનું ચાલુ કરી દઈએ કે આમ કાચ આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કરવાની છે એના માટે થોડુંક ઘરે જવું પડશે તો આપણે એન્ટ્રી ચાલુ કરી દઈએ હમણાં બિલ આવે એટલે તો પછી આ મોબાઈલમાં ચાર્જિંગ નથી તો ચાર્જિંગમાં પહેલાં મેં કહી દઉં વિડીયો તો પછી ઉતારી લે પણ ચાર્જિંગમાં મેં કહી દઈ તો હાલો હું ચાર્જિંગમાં કહી દઉં ને તમે સબસ્ક્રાઈબ કરી નાખો છે ને હવે આપણો એટલો અંધાર કર્યો છે ને જવા જેવો રાજુલામ લગભગ વરસાદ આવી છે પણ એનીવેઝ કોઈ વાત નહીં બરાબર આપણે હિસાબ તો થઈ જશે બહાર જઈ તમને નજારો દેખાડું કે રાજુલામ કેવો વરસાદ આવી છે મારા અંદાજ પ્રમાણે ચલો લેટ્સ ગો અંધાર છે ગજબનું આ સાઈડ ખુલ્લું છે આ સાઈડ થોડું બધા ખુલ્લું છે પણ આ સાઈડ તો ભૂકા કરી નાખે એવો અંધાર છે કરી જાઓ કેવો અંધાર છે ગાઈસ એવું મોટો અંધાર છે ને ગજબ પર આવી ગયા છે કારણ કે આમ જો કાળો ચોમાસામાં ક્યાં તો વાદળ છવાયા છે
ગાંડી થઈ છે મારા ગાંડા છે